નમસ્કાર દર્શક મિત્રો, હું આજે હોલિકા દહનના દિવસે આપણે ઉમિયા માતાજી ઈશ્વરરામજી ટ્રસ્ટ પ્રેરિત સમૂહ લગ્ન સમિતિ છે દેશલપર વાંઢા વિસ્તારની, તો એમાં અત્યારે આજે મિટિંગ હતી, તો મિટિંગ નિમિત્તે હું અહીં આપને લાવ્યો છું વાંઢા મિટિંગ સ્થળે ઉમિયા માતાજી સંસ્થાનના હોલમાં. અને અત્યારે મિટિંગ પૂર્ણ થયા બાદ અહીં અખત્રીજના જે સમૂહ લગ્ન યોજાવાના છે એના પાનેતરની પ્રક્રિયા પસંદગી અત્યારે ચાલુ છે. અને અમારા પ્રમુખ મહોદય અને મહામંત્રી મહોદય શ્રીએ આ તમામે તમામ કન્યાઓ મારી પૃષ્ઠભૂમિમાં આપ જોઈ શકો છો, એમને તેડાવી એમની પાસે 5 પ્રકારના પાનેતર પહેરાવી અને એમની પસંદગી કરાવી છે. તો આપ જુઓ છો કે આ તમામે તમામ કન્યાઓ અને પ્રમુખ મહોદય અને મહામંત્રી મહોદય સાથે આ સામૂહિક કન્યાઓની તસવીર આપ જોઈ શકો છો. તો આ કન્યાઓએ કઈ રીતે પાનેતર પસંદગી કરી, પ્રથમ આપણે પૂછશું. દીદી, શું નામ છે આપનું? શીતલબેન રતિલાલભાઈ રૂડાણી. કયા ગામના છો? અચ્છા, અને સસરાનું ગામ કયું છે? ગઢસીસામાં આપણા સસરા છે, ત્યાં પરણીને જવાના છો. તો આ પસંદગી કઈ રીતે કરી એનું આપ જણાવશો? અમે આ 5 જણીએ 5 ડિફરન્ટ ટાઈપના જે પાનેતર હતા એ પહેર્યા ને બધા પેરેન્ટ્સના ને અમે બધાના જે 14 મેમ્બર્સ છે એને આ પસંદ આવ્યું તો અમે આ કર્યું, તાકી ડિઝાઇન ને બધું અમને બધું ગમી ગયું. ધન્યવાદ. ત્યારબાદ પ્રમુખ મહોદય, હું આપને પૂછીશ કે આપ આ પાનેતર પસંદગી પ્રક્રિયા વિશે સૌ લોકોને, આપણા પાટીદાર ભાઈઓને તથા અન્યોને પ્રકાશ પાડશો. માનનીય પ્રમુખ મહોદય. ધન્યવાદ. લાંબા સમયથી લગભગ આપણે દીકરીઓને મનગમતું પાનેતર મળે એમના પ્રયાસ આયોજન સમિતિ વર્ષોથી કરે છે. તો એ બાબતમાં ખાસ ધ્યાન રાખીએ કે અત્યારે જે ચાલતી પેટર્ન, કારણ કે સમય સાથે કદમ મિલાવવો જ પડે, એટલે અત્યારે બજારમાં જે ચાલતી પેટર્ન હોય કે પછી ગત વર્ષનું હોય અથવા એના પહેલાંનું, પણ એ પણ આપણે દીકરીઓને નજર સમક્ષ મૂકી છે. અને જ્યારે ખરીદી કરવાનું થતું જ હોય તો શા માટે દીકરીને મનગમતું ન મળે, એટલે એને એ માટે ખૂબ રાજી છે. અને અન્ય જગ્યાએ પણ આપણી જ પસંદગીના જ્યારે પાનેતર પહેરવાના હોય અને દાતાની મોટી ઉદારતા છે કે કદાચ એમાં અમારી દેશલપર વાંઢા વિસ્તાર સમિતિના મહામંત્રી અને આ પાનેતરના દાતાશ્રી પણ છે એવા શ્રીમાન પ્રાણલાલભાઈ રામજાણી, આપ આ દીકરીઓને પાનેતર વિશે 2 શબ્દો કહેશો. અને આપે દાન કર્યું છે તો દાન તો મહાન છે. માનનીય શ્રી પ્રાણલાલભાઈ. ધન્યવાદ વિનુભાઈ. વાત અહીં અત્યારે પાનેતર પસંદગીની દીકરીઓની જ્યારે ચાલે છે ત્યારે એઝ એ મહામંત્રી અને દાતા બંનેની જવાબદારી છે. ત્યારે દાતા તો માની પ્રેરણાથી થાય અને દીકરીઓને દાન આપી છે એમાં કોઈ મોટો ઉપકાર પણ કરતા નથી. એટલે જે આ સંસ્થામાં અહીં જે દીકરીઓ પરણે છે એમનું પાનેતર પહેરાવવાનો જે એક મારા પરિવારને જે આનંદ છે એમાં કોઈ શંકા નથી. પણ દીકરી એમની પસંદગી કરીને જે પાનેતર ઓઢે એમાં વધુ આનંદ છે. અને એમાં એમાઉન્ટ સાથે કોઈ લેવા દેવા નથી. કદાચ દીકરી આથી પણ મોંઘું પાનેતર પસંદ કરશે તો પણ અમારા તરફથી એ દાન માટે પૂરી તત્પરતા છે, મારા પરિવારની પણ છે. ધન્યવાદ. ત્યારબાદ દીદી, આપ શું કહેશો આ પાનેતર પસંદગી વિશે? પહેલાં તો જય લક્ષ્મીનારાયણ. મારું નામ ધનાણી ઘેસમા સુનિલભાઈ છે. આ અમને 5 ડિઝાઇન બતાવવામાં આવી, એમાંથી અમને એક પસંદ કરવાની હતી. તો અમારા બધાના એક મત અને અમારા વાલીના એક મતથી અમે એક ડિઝાઇન પસંદ કરી, જેનાથી અમને બહુ જ આનંદ થયો. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. સૌ દીદીઓ આ પાનેતર પસંદગી સાથે સહમત છો? યસ. હિપ 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 હિપ. જયકારો બોલાવી દો કાકા. જયકારો બોલાવી દો કાકા. જયકારો એક